આ મામલે છે અમે ભાવનગરના એસપી નિતેશ પાંડેને કોલ કર્યો હતો, 2 ફોન કરવા છતાં તેઓ મિટિંગમાં છે, તેઓ તેમને મેસેજ ડ્રોપ કર્યો હતો, સાથે જ અમે તેમને મેસેજ મૂક્યો હતો કે આ વિગત છે તે તમામને મળી શકે તો અમારી સુધી યોગ્ય માહિતી પહોંચી શકે, અન્યથા અમારા જે સૂત્રો છે તેની પાસેથી અમારે વિગતો છે તે ચલાવવી પડતી હોય છે અને ત્યારબાદ આપ કહેતા હો છો કે પત્રકારો દ્વારા છે તે ખોટી માહિતી પ્રસારિત કરવામાં આવે છે, તો શા માટે જ્યારે પણ પોલીસ વિરોધી ગુના નોંધાય છે તેને સેન્સિટિવમાં મૂકવામાં આવે છે? ખુટવડા પોલીસ સ્ટેશનમાં જે આરજે યાદવ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો તેને પણ સેન્સિટિવમાં છે મૂકવામાં આવી હતી અને પત્રકારો સુધી યોગ્ય માહિતી ન પહોંચે તેને લઈને પણ પોલીસ દ્વારા છે તે મેરેથોન મહેનત છે તે કરવામાં આવી હતી। આ કેસમાં અમારા સૂત્રો પાસેથી જે વિગત મળી રહી છે તેવું ફરિયાદમાં જે લખવામાં આવ્યું છે 306(1) હેઠળ છે આઈપીસીની કલમ છે અને બીએનએસની નવી કલમ છે 108 મુજબ ગુનો છે તે હવે નોંધી દેવામાં આવ્યો છે। ગઈકાલથી જ પીએસઆઈ છે તે પોલીસ સ્ટેશનમાંથી નીકળી ગયા છે, કહી શકાય કે સિક લીવ ઉપર પણ ઉતરી ગયા હોય, પરંતુ અમારા સૂત્રો કહી રહ્યા છે કે 8 થી 9 મહિના પહેલા ઘોઘા પોલીસ સ્ટેશન તાબામાં જે ધાવડી માતાનું જે મંદિર આવેલું છે ત્યાં મંદિરમાં 4 થી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હતી અને ત્યારે જે ધાવડી માતાનું જે મંદિર છે તે કોળિયાક આઉટપોસ્ટમાં એટલે કે કોળિયાક ઓપીમાં આવે છે, કોળિયાક ઓપીમાં છે તે દિગ્વિજયસિંહ ગોહિલ જે છે મૃતક છે તેઓ ત્યાં ફરજ બજાવતા હતા અને જે પીએસઆઈ છે તેમણે કહ્યું હતું કે પરચુરણ ચોરીની છે તે ફરિયાદ નોંધી દેવામાં આવે, જેને લઈને પીએસઆઈ અને જે દિગ્વિજયસિંહ ગોહિલ છે તેમની બંનેની વચ્ચે છે તે જે તે સમયે બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ તેમને છે તે કોળિયાક ઓપીમાંથી તેમને ઘોઘા પોલીસ સ્ટેશનમાં મૂકી દેવામાં આવ્યા હતા। આમ 8 થી 9 મહિનાથી આ સમગ્ર છે ઘટના છે તે સર્જાઈ રહી હતી, તેમને માનસિક ત્રાસ છે તે આપવામાં આવી રહ્યો હતો તેવી પણ ફરિયાદમાં લખવામાં આવ્યું છે તેવું અમારા સૂત્રો કહી રહ્યા છે, કારણ કે ભાવનગર પોલીસ છે તે પત્રકારોથી હજુ સુધી પણ માહિતી છે તે છુપાવી રહી છે તેવું ચોક્કસપણે પત્રકારોને લાગી રહ્યું છે, માટે અમારા સૂત્રો પાસેથી જે વિગત મળી રહી છે તે વિગત અમારે તમને આપવી પડે છે।